તમે લોકો પણ જો મારુતિની બ્રીઝા લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. કેમ કે ઘણા બધા લોકોને મેં જોયું છે કે જે મારુતિની બ્રીઝા બુક કરાવી દીધી છે કે ઘણા બધા લોકોએ ખરીદી લીધી છે, પણ માર્કેટની અંદર મારુતિ બ્રીઝાની ફેસલિફ્ટ વર્ઝન આવી રહી છે. અને એ પણ કંઈ 2-3 મહિના પછી નહીં, આપણે થોડાક જ દિવસોમાં જોવા મળી જશે. આ જ મહિનાની અંદર આપણે 23મી તારીખે મારુતિની બ્રીઝાની ફેસલિફ્ટ વર્ઝન જોવા મળી જશે માર્કેટની અંદર. હવે જો ફેસલિફ્ટ ક્યારે આવે કે એક કોઈ પણ જૂનું મોડલ છે જેના 4-5 વર્ષ થઈ ગયા છે, આ જે બ્રીઝા છે એ 2022ની અંદર આવી હતી, હવે આપણે લોકોને 2023ની અંદર જોવા મળે છે. એક ફેસલિફ્ટ વર્ઝન ત્યારે આવે છે જ્યારે એની અંદર કંઈક આઉટડેટેડ થઈ ગયું હોય, નવા નવા ફીચર આપવા હોય, પછી કંઈક અલગ ટાઈપનું તમને કોઈ એન્જિન ઓપ્શન આપે, કે પછી નવો લુક આપે, કે પછી કંઈ આ ફ્રન્ટ ગ્રીલ કે કંઈ એલઈડી સેટઅપ ને એ બધું જે મોડર્ન થતું જાય છે, જે માર્કેટની અંદર ચાલી રહ્યું છે, કે કંઈ આ કારની અંદર, જૂની કારની અંદર કંઈ પણ એવી પ્રોબ્લેમ હોય તો આ કારની અંદર નવી ફેસલિફ્ટની અંદર એને ફિક્સ કરીને માર્કેટની અંદર ઉતારવામાં આવે છે. ઘણા બધા લોકોએ એ કાર ખરીદી લીધી છે, જે એક બહુ મોટો પ્રોબ્લેમ છે. કેમ કે આજની તારીખમાં તમને ખબર છે કે E20નો કેવડો મોટો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, અને આપણી પાસે એક લેટેસ્ટ કાર હોવી જોઈએ. તમારે 10 લાખ રૂપિયા નાખવા છે, સેમ કિંમતમાં સેમ કાર તમને ફેસલિફ્ટ વર્ઝનમાં એક નવા અવતારની અંદર તમને માર્કેટની અંદર મળી જાય તો શું પ્રોબ્લેમ છે? ઘણા બધા લોકો અવેર નથી હોતા આવી બધી વાતો થઈ કે ભાઈ નવી કાર આવી રહી છે, ફેસલિફ્ટ વર્ઝન આવી રહ્યું છે, અને જે તમે ડીલર્સ પાસે જાઓ ને એ ડીલર તમને ક્યારેય નહીં સમજાવે. કેમ કે એને તો જે સ્ટોક છે એ એને ખાલી જ કરવાનો છે, એટલે એ ક્યારેય નથી કહેવાનું. એટલે ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ જે માર્કેટની અંદર જોવા મળે છે. અને તમારે થોડુંક અપડેટેડ રહેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જે હું આ જગ્યાએ તમને ઓટોમોટિવથી રિલેટિવ, એવિએશનથી રિલેટિવ, કાર, બાઇક ને એ બધું જાણકારી તમારા સુધી પુગાડવાનો પ્રયાસ કરતો રહીશ. અને તમે જ્યારે નવી નવી કારો આવશે ત્યારે હું વિડીયો બનાવીને તમને અપડેટ કરતો રહીશ. આપણે લોકો ન્યૂઝને પણ કવર કરતા હોય છે, તો તમને ત્યાં પણ ઘણી બધી વાતોની ખબર પડી જશે. જે અત્યારે E20નો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એના વિશે પણ ઘણું બધું જાણકારી મળતી રહેશે. આશા કરું છું કે તમે લોકો એક નવી જે બ્રીઝા છે એને તમે લોકો બુક કરાવશો. એની બુકિંગ પણ ઓપન થઈ ગઈ છે ઓનલાઈન. 11,000 રૂપિયા દઈને તમે લોકો બુક કરાવી શકો છો. અને આ જ મહિનાની એન્ડ થાય તો તમારી પાસે પછી ધીરે ધીરે એનું જે ડિલિવરી છે એ સ્ટાર્ટ થઈ જશે. એટલે એક જ મહિનો તમારે વેઇટ કરવો પડશે, વધારે વેઇટ નહીં કરવો પડે. અને એક નવા અવતાર માટે તમે લોકો એટલું તો કરી શકો છો. અને હા, બ્રીઝાની અંદર એક નવો એન્જિન ઓપ્શન પણ આવી રહ્યો છે, 1.0 લીટરનો ટર્બો પેટ્રોલ એન્જિન, જે ફ્રોક્સની અંદરથી લેવામાં આવે છે, પણ આની અંદર પાવર ને એ બધું વધારે તમને જોવા મળશે. તો આ એક વસ્તુ છે, એક અલગ તમને એક સારો એવો એન્જિન ઓપ્શન, ટ્યુન કરીને એન્જિન ઓપ્શન જોવા મળશે, થોડોક ટ્યુન હશે. તો એ વાત પણ છે. તો આશા કરું છું કે તમે એક નવી કાર ખરીદશો જે માર્કેટની અંદર આવી રહી છે. બસ આ વિડીયોની અંદર આટલું જ. આશા કરું છું કે તમે એક સારી એવી કાર પિક કરશો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.